આય કરે મારો ન્યાયાધીશ, માફ કરે મારો દ્વારકાધીશ. અમારો બેટો છોકરો તો જો આ પોપટ લાઈન પૂર્યો હે ઓને ખાવાય નાખતો નહીં દેજો, ફરવા જતો રહે હે. અને તું નેહાર બેહાર પેલું શું ઉતરણ ચારની જી દેજો. હવે ઓને તો કંઈક કરવું પડશે મારે. હા ધોણા કાપવાના હતા, આ ડોસી કઈ કઈ થાય ધોણા કાપવાના. હા ધોણા કાપવાના પણ દેજો, ડોસી દેખાતી નહીં ચારની જી હે બેહવા. હવે કેમ ડોસી ગોમમાં જતી રહે આવતી જ નહીં ઘેર જલ્દી. કેટલા વાગ્યા 4 વાગ્યા પણ જો હજુ હોડી આવતી હોય તો ગોમમાં જઈએ ડોસી પણ હજુ આવતી નહીં. ધોણા તો મારું બેઠું હે ને ભાવ બહુ હે ને હાચવા પડશે. પેલા કહેતા હતા કે અમારે કે ચોરી આવી છે ને તો કે રાતે લોકો ચોરી તોડી જાય કે અમારે ધોણા હાચવા પડશે. આ તો ભલું ચૂકવે લઈ જાય. આ તો પાડોશીને કરીને લઈ જાય તો ભાવ કેટલો હતા ધોણા તો જબ્બર છે. આ જબ્બર આમ માર્કેટમાં જશે ને આયો ગોરધન ધોણા વાળો એમ કે છે તો ગોરધનના ધોણા બાકી લાગે હે ને આમ એકદમ ખટ્ટા મીઠા શાક બનાવીને ખો બટાકાનું લાગે ને બટાકાનું ખો એવા ધોણા હા મારા. ધોણા તો જબ્બર ત્યાં. હા હા ધોણા વેચીને તો લાવું મોટી ગાડી લાવી મારતો મોટી એવું ગવંડર મચેલું ભાઈ ગામમાં બધા લાગે કે ના ધોણા વેચીને ગાડી લાવે. કેવી ગાડી લાવું આ ધોણા હે ને કાપું ડોસી. ધોણા તો જબ્બર થયા પણ હે ને ધોણા કાપું ડોસી એક તો આવતી નહીં મને લાય દાંતેડું લઈ આજે થોડા કાપીને એક બે જબલું વેચી આવું માર્કેટે જવે થોડાક પૈસા આવે ને આ પેલી ગીલોડી કરી હતી એનું પાછું કરવું પડશે કંઈ. એ ડોસી આવે તો કાપું પેડ ઉપર આ ડોસલી ચો મેલી જઈએ છે દેજો તો ડોસલીનો ઠેકોરો ને બધું ભૂલી જાય ને મેલીને પાછી લાઈને તો હજી ખોરું તો ખરો ચોક હોય તા તો ડોસી તો આવે તો હજી સર બેટું પગલો હલે હારા કોક તોડી જાય એવું લાગા તો તું પેલા હે આ કહું. અરે તને કશી લાજ શરમ હો લે. ઊભો થા આવ્યો હો ઊભો થા તો ઊભો થા બહાર નીકળ. શરમ આવે તને? શરમ આવે ને છોકરા? શાકમાં નાખવા લે દે. શું શાકમાં નાખવા લઈ લે દા દો ને. શું શાકમાં નાખવા આ તને ખબર પડે? હા જો પૂછ્યા વગર પહેરી જાઉં તે મય ભાવ આપણે કેટલા લેવાના એમ બોલે? કેટલા કિલો લેવા? 2 કિલો લેવા શકતો જોઈએ. 2 શકતો એમ કોઈ ના આલે 2 શકતો. આ થોડા તમારે ધર્માજો કરવા વાયા વાત કરો તે શાકમાં નાખવા તા ના મળે. જો દુકાન હોય બજારમાં ખબર પડે શું ભાવ વાત કરી. શાકમાં નાખવા હાલો શાકમાં શાકમાં નાખવા લેવા હાલે હોત તો સારું. બીજું ના જા હે ઉપર શાકમાં બાથમાં કશું ના મળે અહીં આયા શાકમાં નાખવા. શાક કરવું અહીં શાક કરવા આવ્યા છો હમણાં હાથ. ચેપા જાવ હો અહીંયા છોકરા ક્યાં જઈને આવ્યો? હું ધોના લેવા જતો તો ગોરધનજી છે તમ એવું એમ? હોવે. તે લઈને આવ્યો? નહીં હાલે તમ નહીં અહીંયા? કે બહુ ભાવ હકે એવું એમ? હોવે. તમારે તે રાખ્યા ગોધનજી? એવું એમ તા અમારે તે ડબરી આવી. રાખત જાવ હારું હેડો હું જાઉં હેડો ના. હા આવા જાય પણ આમ નહીં હાલવાના. સોન જાય દવા દો. અહીંયા આ ગોધનજી શું આવ્યું હો? ચાલ વાલન બાના જો છતી મને પાનથી ને પારે જીવ બને જાય તો મારો બેટો ધોણા લેવા આયા હા. આ તો કુણીએ ગોળ ચોપડવા પણ હું એમને હે ને ઢેચણે ગોળ ચોપડી હો. ગોધનજી હા તમે ધોણા વાયા હા ને? ધોણા તો વાયા જ છે ને તા. હા તે મારા હે ને હા જોશી કહેતી હતી શું કહેતી હતી? ગોધનજી જોવા જાવ કે ગોરધનજી જો એમ કહેતી હતી ના લે તા. હા ભાંડો ખાનો બોલો ને પણ શું કહો તમે? ગોધનજી તો જાઓ ધોણા લેવા. તોતરો ચોહી આવી જાય દેજો માથું પકવશે હવે. ધોણા લેવા જાય હા પણ અમને ધોણા જબરા કરીને આલુ ભાત તો શું કહેતી હતી ડોશી?
એમ કહેતી હતી હા કે શાકમાં નાખવા દોણા લઈ આવો ગોધનજી તો જાય ડોશી ક્યાં દીધી તા તમારી તા અને તમારી ડોશી શાકમાં નાખવા દોના લેવા મોકલ્યા તમને હોવા કેટલા કિલો આલુ 2 કિલો અરે આ કિયોને મારે શાકમાં નાખવા જ જોઈએ અરે ભલા મને તમને શરમ આવે પણ એમ કહું ચમ આ તો એમ છે એમ અલે આ ભાવ હોભરેવાનો દોણોનો ભાવ હોભરે હો ચેન્ડલો હા અલે લેવાનો ભાવ નહીં ખબર ને શું લેવાનો આ દોણાનો કશે મેં 3 કિલો રૂપિયા 2-3 રૂપિયા હા. નહીં રૂપિયા 2-3 રૂપિયા વાળા ના જોયા હોય કિલો ના એટલા જ હોય ને દોણા તો ને એક વાત કહું મથુરજી હા. હું તમને દોણા નહીં આલું ચમ ના દોણા નહીં મળે જો ના હારું હાલજો ને આપણે ના દોણાનો ભાવ એટલો હોય ને બજારમાં કે વાત આ બે ફૂમતો તોડી જાય ને તો એ દોણાના 10 રૂપિયા હાલ આજે આ બે દોણા હાલો અરે તું ચો તોડવા વરજો ને તમને આજે છાપા એ જતો રહે ને કે નહીં મળે એ ભાઈબંધી આ મને નહીં ખાવું તારે હેડ ખવડાવું આ ના દોણાની વાત ના કરતો શાયરામ રાખે થોડી ઘણી આ શરમો મને નહીં આ દોણામ આ શાયરામ ધંધામ શરમ નહીં ધંધામ શરમ નહીં જો આ ધંધો કહેવાય મારો એવું આ એમ તો હોવો. આ તો મારો બજારમાં વેચવાના પણ મારા ડોશીજી હે ને તે હજુ બે હવા ગામમાં આઈ જ નહીં હજુ તાને? મારો ધોણા કાપવાના હતા પણ આઈ નહીં તમારે ડોશી તો આવો તો પેલા ચોણી તો લઈ જાય માછે તમે ચોરી એ તો ડોશી તમારા ડોશી આલતી હશે તમારા ડોશી મોકલજો જો અમાર ડોશી તમારે કઈ શું કામ કરીએ અમારા ડોશીને જ મોકલી પણ હતા અમારા ડોશીને તમારા ડોશી બને આપણે બેન ભાઈબંધી બરાબર ડોશી આલવી હોય તો હાલે. આ તો ડોશી મને અમને ઘૂઘરું ચાલે જોવાની જાય તો તમને ધોણા હાલે એવું જોઈ નતો તમે ડોશીનો માર ખાઓ એમ અલે પણ ડોશી ભોળે મને તમે ધોણા હાલ દો એમ કે હું ડોશી કોક એના હારે કોક ડોશી કોક લઈને આવે ને હે. તો ડોશી શું કહું ખબર હે હે. ડોશી કોઈ હેતરમાં લઈને નહીં આવે ને ડોશી હું ભોળું પછી ડોશી માર જો ને તો મેં ધોણા તમને હાલે તો ડોશી માર ઘૂઘરું ના ચાલે હા એવું હેરો તા એમ વાત હે એટલે ધોણા આવતા બધા તોડતા બોલતા રાખો પીસા વગર અને તોડતા જ ના એમ હા રૂહેનો તોડતા હોય તો કિલોના ભાવે હાલે હા રૂહેનો 100 રૂપિયા હા રૂહેનો હો હા રેડો હા હે ને હા જોજો ભાગો ના અમને ઘેર જવા દે છોકરાને બોલાવી ગેંગ બોલાવું અને રાહત ટાર કરાવી દઉં જેમ તેમ ના હમત ના જીવનો કાપે આ છોકરા હા તમે ત્રણ જણા હા નહીં તમારે તો ગેંગ હોય નહીં ગેંગ તો હજ મારે એક ઓર્ડર આલવું હ સોનો બોલો ને એનો ને કોમ તો કહું પણ પેલા ઓર્ડર તો નોંધો પણ કો તો નો જ દે ને એવું એમ હા આ પેલા ગોધન તો જોતો ને હવે તે ધોણા ના લ્યા મને મને નહીં હાલે એટલે જ ગેંગ બનાવી છે હા તેમ કરો 10 રૂપિયા વાપરવાની લેવું હા બહાર તાર વાર દો હા હેડો તા હેડો તા હેડો અને હા હા હું ગીત ગાયું ને એટલે તમારે સમજી જાય ને કોઈ ગોધનજી આયા હા હો ને હા હા હેડો તા જો આ બધા ધોણા હે ને રાહત તાર કઈ નાખવાના હો થઈ જશે હા લ્યો આ દાંતેલું ના કાપવાના ના રાહત તાર કઈ નાખો તમે તાન લ્યો હા હેડો અને હું હે ને હા ગીત ગાઉં ને એટલે તમારે સમજી જાય કે ગોધનજી આયા ખેતરમાં કોણ આલ્યા ડોશી ડાઢ્યો કર્યો શું લે કાપવા ધોળા તો ડોશી તો જો આવ્યો જ નહીં ચોવી અરે પેલો અમાર તો ઓર્ડર મળ્યો હ મારા ડોશીએ કીધું શું કાપવા ડોશીએ નહીં કીધું પણ ડોહાએ કીધું હ મારા સિવાય ચિયો ડોહો પાવતા મને કઈ ગયો કીધું હે મારું બેટું ઊભા થા લે ઊભા થા આ બાજુ આવ કોને મોકલ્યા મૂકી દે ધોળા મૂક મૂકી દે જોતા તમે નાખું ડોહાએ મોકલે હા ક્યાં કાપવા ડોહાએ મોકલ્યા એમનું નામ આઈ ભૂલી ગયો હું તો નોમ બોમ છોડ તું હું શું કહું હા આ બધું કાપવા તારે કોને કીધું તે તું કાપે કોને પૂછીને બેઠો મારા ખેતરમાં ઓર્ડર મળ્યો હ કોનો ઓર્ડર માર્યો લે તને તો ના કાપવાનો તું બોલાય ક્યાં ઓર્ડર આલ્યો બોલાય આય તો દોના લેવા તમારે તો તો ના લેવા હા
દોણા લેવા તો પેલો આયેલો વાકામાં અઢારો પેલો હ મારો ભાઈબંધ તોતરો હા તો એને જ મોકલે હા પેલો તોતરું બોલાય ને વાહ મારા બેટાને મળવા દેડા ફરતા એમની વાત પેન જ દે હે છેતરીને બોલાય લાય હેર કઈ કાપી રહ્યા એમ કઈ બોલાય લાય બોલાતા આ ફરે આપણી ગેંગ ને પકડી હ હા આપણી ગેંગ ને પકડી હ ગેંગ ને પકડી હા હવે ચોગાડ પકડી એ પેન આઈ ગયો તો પેલો ગોધન્યો હા આવ્યો હું આવું હે ને હા મને લાગે હે ને દોડવા વાળી કરવી પડશે આવું આવી ગયો ને એટલે અમે જપની મરે હા આડો હે અલ્યા તમે આવું કરો હા તને હવે શું કેવું મારા મેં તને બે ચપટી ધોના ના આલ્યા તું માણસો કરીને મોકલ્યા અહીંયા હે મેં આ થોડા કોને મોકલ્યા આ ને આ 1 2 3 ને કોને મોકલ્યા મેં થોડા મોકલ્યા તે મોકલ્યા તો તરા તું આ બાજુ આય અહીંયા ઉભો ને શું ઉભો ને હતા ઉભો ને એ પેલું રાવણ જેવું તાકન રૂપવતી એવું કરી ને કરું હા રાવણ જેવું હતું ને હાથમાં સારો હતો રાવણ એવું કઈ આ હાથ વાળો રાવણ હે હાથ માથા વાળો રાવણ અલ્યા મૂર્ખ હોત ના આવે ચોનો ઓય જો રાવણ ભર એ છોકરા રાવણ નો હે ને 12 માથો હતો કેટલો 12 હાથ હતો આ ચોય પકડી લાયા તાર ગેંગ નો મોણા અહીંયા જપો ને જાને ભાઈ આ તું દૂધ પીજે જાય કોઈ આપવાની ન તમને અમે એક થાપ મેલ્યા તો તને થાપ મેલું તું મારા કન વાત કર તું મોકલે ને તમે આનું કઈ હો તમે છોકરો ને હેરાન કરો આ ધોણા તો અહીંયા છે તારા હમણે એક દેવાડે આ ધોણા તો અહીંયા છે ખબર પડે તો મોને આ મારો છોકરો નહીં અરે તારો છોકરો તો નહીં પણ તે મોડા કરે એમ કે હે પૈસા થી બોલાવે છે હે અહીંયા લૂટા માર્યા હો શું લોચા માલે લૂટા આ એટલે તો પૈસા આલવાના કી દેતા પૈસા આલવાના કે લે લે પૈસા આલવા તું જો પૈસા હાથમાં નહીં બોલવાનું અમાર તો હાથું બોલવું જ પડે ને અહીંયા આ જેડો જોયો આ જેડો આટલા કાઢી જાય એટલે મારે. હા જો ઉભા 10 રૂપિયા હવે આ 10 રૂપિયા હતા તમે 500 રૂપિયા તો નહીં પત્તર રગડી હે હા ઉભા રહો અમે વાત કરી શું લઈએ વાત કર લો પૈસા જોઈશે અમે હે ને દોડવા વાળી કરવી પડશે ને કા હે ને કરવી પડશે ને કા ગોધન જો ભૂકા કઈ નાખશે આપડા વાહ. એટલે મૂકો ને 1 2 3 એટલે દોટ કાઢવાની હા. પાછું વળીને જોવાનું નહીં બરાબર હારું. હાનું હેડો મારવા તો બ્રો હા પૈસા આલ દો હેડા પૈસા હો બો નકા આજે હે ને એક ના બાયડા લાલ થશે અને ચો પૈસા આ કે પછી એ ડપાવ જોઈએ એ 1 2 3 4 5 6 ને હાથ હાથ ગોઠારી ઉભા રહો હાથે હાથ ના એક ફટકો પડશે ને હું તારો કહું હા. પછી તમે દેવા વાળી કરો બરાબર ત્રણ કહો એટલે ઠોકવું એમ ને હા હાલે હાલો તૈયાર થઈ જજો તા પૈસા ના લેવા તો માર તો ખાવો જ પડશે હા જ માર ખાઈ લેડો. 1 2 3 અને આ નાખા લે Agar